કમિજલા આરાધના વીકેન્ડ હોમ એન્ડ પ્લોટિંગ 500 વારનો પ્લોટ 4000 રૂપિયાનો ભાવ 5 ચોક 20 લાખ રૂપિયા થયા 20 લાખ કોઈની પાસે પડ્યા નથી ભરવે છે તો એની અંદર મંડળી બહુ જ સરસ સ્કીમ લાવી છે ખાલી 10,000 રૂપિયા ભરવાના દર મહિને 10,000 ભરવાના 5 લાખ રૂપિયા થાય એટલે કબજો મળી જશે અને 20 લાખ રૂપિયા થાય એટલે દસ્તાવેજ થઈ જશે કબજો લીધા પછી તમે આમાં કન્સ્ટ્રક્શન તો કંઈ પણ એગ્રીકલ્ચર કરવું એ કરી શકો છો 5 લાખ ભરવામાં 10,000 દર મહિને ભરીશું તો 50 મહિને 5 લાખ થશે પણ એક એની અંદર બી સ્કીમ છે કે મેં 10,000 ભર્યા હું કોઈના ભરાવું છું એ મારી ટીમમાં ગણાશે અને ટીમ દ્વારા મારા 5 લાખ થાય એટલે મને કબજો મળી જાય દાખલા તરીકે મેં 10,000 ભર્યા અને 10 વ્યક્તિને કીધું ભાઈ ચલો તમે બી પ્લોટ રાખો તો આરાધનાનું કમિશન આની અંદર મળે છે આરાધનાનું કમિશન કેટલું છે 10%. તો એક વ્યક્તિને મેં 10,000નો પ્લોટ આપ્યો તો મને કેટલા મળશે 1,000 રૂપિયા એવા 10 વેચાવું મને કેટલા મળ્યા 10,000 તો પહેલા મહિને મારા 10,000 ભરું બીજા મહિને 10 વ્યક્તિ કરી દઉં એટલે 10 ના 1,000 ભર્યા માર ભરવાના બંધ થઈ ગયા અને ટોટલ કેટલા ભરાયા 1 લાખ 5 મહિના 1 લાખ ભરાય એટલે 5મા મહિને મને કબજો મળી ગયો એની અંદર આંબા રોપીશ ફળ ફ્રૂટ કંઈ બી હું કરી શકું છું અને પ્લોટનો યુઝ કરી શકું છું વધતા પ્લોટની અંદર હું વીકેન્ડ હોમ બનાવી શકું વીકેન્ડ હોમની આજની કિંમત 11 લાખ છે કાલે કિંમત વધશે તો એની અંદર વધારવામાં આવશે સિમેન્ટ રેતી ભાવ વધતો હોય એ પ્રમાણે વધશે ઓકે 11 લાખમાં મને શું મળશે એક રૂમ બની જશે એક હોલ અને કિચન બની જશે જે હું મહિનામાં એક વખત યુઝ કરી શકું છું અને બાકીના દિવસ હું કંપનીને ભાડે આલીશ તો દર મહિને કંપની મને એનું 11,000 ભાડું આવશે કંપની જ્યાં સુધી મારી કિંમત એટલે 11 લાખ ખર્ચો કર્યો ત્યાં પૂરી ના થાય ત્યાં સુધી મને કંપની ભાડું આપશે તો મારી એક આવક થઈ ગઈ વીકેન્ડ હોમ બી થઈ ગયું મારું અને મેં 10,000 મળ્યા છે ભર્યા છે એની અંદર તો પ્લોટનો કબજો બી મને મળી ગયો ગમે ત્યારે મારા 20 લાખ પૂરા થશે એટલે એનો દસ્તાવેજ થઈ જશે તો તમારું વીકેન્ડ હોમ આટલું સરસ થઈ ગયું તો પ્લીઝ 10,000 ભરીને મેમ્બર સ્ટાર્ટ કરો કોઈ એવું વિચારશે મારાથી 10 મેમ્બર નહીં થાય વિચારી શકે તો બીજાનાથી તો થાય એમનું ગ્રુપ મોટું મારાથી નહીં થાય તો એનો રસ્તો છે ખાલી તમે 3 મેમ્બર લાયા 10,000 વાળા 3 મેમ્બર તો તમને કેટલા મળ્યા એ 10,000 1,000 તો 3,000 મળ્યા તો તમારો હપ્તો કેટલો થઈ ગયો 7,000 તો 3 રહ્યા 3 લાવશે કે નહીં તો એ તમારો એજન્ટ કેટલા કમાશે 3,000 3 લાવ્યો એટલે તો તમને એના અડધા મળે તો એ કેટલા મળ્યા 1,500 ગુણ્યા 3 બરાબર કેટલા થયા 4.5 4.5 ને 3 પેલા કેટલા થયા 7.5 7,500નો હપ્તો લેફ થઈ ગયો તમારો 2,000નો હપ્તો રહી ગયો હવે એ 9 રહ્યા કોઈ લાવશે કે નહીં તો આવક ચાલુ થઈ ગઈ 3 મેમ્બર ખાલી લાવો છો ને તોય આરાધનાની અંદરથી તમે 1 મહિનો 2 મહિના 3 મહિનામાં આવક કરી શકો છો અને આ પણ 10 મેમ્બર લાવ્યા અને 5 મહિને કબજો મળ્યો તો આપણે 3 લાવ્યા તો આપણને 12 મહિને કબજો મળશે કોઈ ડિફરન્સ પડતો નથી અને આરાધનાની અંદર તમે 17 લાખ સિંગલ પ્રીમિયમ ભરી અને પ્લોટ લો કાં તો 10,000 કરીને ધીમે ધીમે 20 લાખ ભરો ગમે ત્યારે તમારી મૂડી પૂરી થાય છે જે દિવસે તમારો દસ્તાવેજ થાય છે એના બીજા મહિનાથી તમને કંપની 10,000 રૂપિયા આપવાનું ચાલુ કરશે જ્યાં સુધી પ્લોટની કિંમત 20 લાખ પૂરી ના થાય ત્યાં સુધી તમને 20 લાખ રૂપિયા દર મહિને 10,000 કરીને પાછા હાલશે એટલે વીકેન્ડ હોમ બનાવો તો એના 11 લાખ એ કંપની પાછા હાલે છે 10,000 લે કે 20 લાખ ભર્યા એ કંપની પાછા આપે છે અને 20 લાખને એકચ્યુઅલ ભરીએ છીએ કેટલા આપણે 10,000 બીજા મહિના તો ભરતા નહીં કદાચ 2 મહિના ભર્યા 3 મહિના ભર્યા 6 મહિના ભર્યા એ પછી તમે ભરતા નથી ભલે તમે 10,000 ભર્યા 50,000 ભર્યા પણ તમને કંપની કેટલા પૈસા પાછા હાલે 20 લાખ હું તો કહું 20 લાખ એટલે 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ નીકળી જશે સાહેબ 10 વર્ષ પછી આ જગ્યાની કિંમત કેટલી છે સાહેબ તમે વિચારો તમારી જોડે કેટલા રૂપિયાની પ્રોપર્ટી પડી એક ગોલ્ડન ચાન્સ એક પ્રોપર્ટી બનાવી શકીએ અને એક સારી આવક કરી શકીએ અને દરેકનું સપનું હોય છે કે ભાઈ મારું ફાર્મ હાઉસ છે મારું વીકેન્ડ હોમ છે કોકને જઈને કહીએ તો પણ સાલું કરોડ 2-5 કરોડ કિંમત હોય તો કોઈ લઈ શકતું નથી કે એટલા આપણે સપનું તો મોટું પણ એટલા પૈસા હોતા નહીં તો આજ ગોલ્ડન ચાન્સ છે ખાલી 10,000 રૂપિયામાં આ વસ્તુ મળી રહી અને તમારી જોડે ટીમ છે તમારી જોડે આરાધના તો બધું મુમકિન છે કોઈ વસ્તુ એવી નહીં તો મુમકિન નહીં અને આનો દાખલો અહીંયા બધા બેઠા જ છે કે જેની જોડે સાયકલ નથી અને મેં ગાડી આલી તો પ્લીઝ દરેક વ્યક્તિ પોતાનો પ્લોટ બુક કરાવો અને કોઈને પ્રેશર ના કરશો તમે પ્લોટ લો ખાલી એને ફેમિલી સાથે લાવો એન્જોય કરાવો એને સારું લાગશે તો લેશે ને તો મંડળી દરેક વસ્તુનો જમવાનો ચા નાસ્તાનો દરેક વસ્તુ અત્યારે ફ્રી આલી આરાધનામાં 31 વર્ષ થયા ચાંગોદર મિટિંગ થતી હતી તો દરેક વ્યક્તિને મફત જમાડી છે અને આ ધોળકા મિટિંગ થાય તો 31 વર્ષના ઇતિહાસનો કોઈ જોડે રૂપિયો લીધો નહીં તો હું અહીંયા પ્લાનિંગ કરી રહ્યો લાઈફ ટાઈમ બધું મફત આપીશ મારાથી શક્ય બનશે ત્યાં સુધી તો પ્લીઝ દરેક વ્યક્તિ વેલકમ ટુ આરાધના ન્યૂ પ્લોટિંગ